અને સમાચારો ડુંગળી લસણ મુદ્દે દંપતીના થયા છૂટાછેડા। મહિલા ડુંગળી લસણ ખાતી ન હતી અને પરિવાર ન ખાય તેવો તે આગ્રહ રાખતી। ક્રૂરતાના આધારે ગુજરાત હાઈકોર્ટે આ છૂટાછેડા મંજૂર કર્યા છે। ફેમિલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો છે। અમદાવાદના દંપતી વચ્ચે છેલ્લા અનેક વર્ષોથી આ અંગે માથાકૂટ ચાલતી હતી। વર્ષ 2002માં દંપતીના લગ્ન થયા હતા અને વર્ષ 2013માં પત્ની ઘર છોડીને ગઈ હતી। ફેમિલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યોગ્ય ઠેરવીને છૂટાછેડા મંજૂર કર્યા છે। દંપતીના વર્ષ 2002માં લગ્ન થયા હતા। તેમને સંતાનમાં એક બાળક પણ છે। મહિલા એક ખાસ સંપ્રદાયમાંથી આવતી હોય, ડુંગળી લસણ નહોતી ખાતી અને પરિવારજનો પણ ન ખાય તેવો મહિલા આગ્રહ રાખતી હતી। આ બાબતે ઝઘડા એટલા વધી ગયા કે એક જ ઘરમાં અલગ અલગ રસોઈ બનવા લાગી। દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા બાદ પત્ની વર્ષ 2013માં ઘર છોડીને જતી રહી હતી અને પુત્રને પણ સાથે નહોતી લઈ ગઈ, જે બાદ પતિએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી। ફેમિલી કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા બાદ પત્નીએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। પછી પતિએ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી ક્રુઆલિટીના ગ્રાઉન્ડ ઉપર, અને નીચે ફેમિલી કોર્ટે ક્રૂરતા પુરવાર થઈ છે એ ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા આપ્યા, અને એની સામે પત્નીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી, પણ અપીલમાં એની અપીલ ડિસમિસ કરવામાં આવી છે કે ભાઈ નામદાર ફેમિલી કોર્ટે જે ઓબ્ઝર્વેશન ને ફાઇન્ડિંગ આપ્યા છે એ બધા બરાબર છે, જસ્ટ અને પ્રોપર છે। તો લગભગ 12 વર્ષ સુધી આ કેસ ચાલ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો, પરંતુ હાઈકોર્ટે પણ તે મંજૂર રાખ્યો।